ટેમ્પોમાં બિલ વગર લઈ જવાતા 71 લાખથી વધુના વિમલ પાન મસાલા તથા જરદાના જથ્થા સહિત 81 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની નેત્રંગ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ આર ઓઝા સાહેબ અંકલેશ્વર વિભાગ તથા સર્કલ પીએસઆઈ આરએમ વસાવાના માર્ગદર્શન મુજબ આગામી લોકસભા ઇલેક્શન સંબંધિત ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ કરી હેરફેર થતી શંકાસ્પદ ચીજવસ્તુ પકડી પાડવા સૂચના આપેલ, જે અનુસંધાને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ ત્યારે મોવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન નેત્રંગ તરફથી એક બંધ બોડીનો ટાટા કંપનીનો ટેમ્પો નંબર NL01AE 1903 આવતા ટેમ્પાને રોડની સાઈડમાં ઊભી રખાવી તેના ચાલક ઉમેશ રામદેવ પાસે ટેમ્પોના આરટીઓ રજિસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો તથા આધાર પુરાવા કે બિલ તથા પોતાની ઓળખ માટેના આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ તથા બીજા અન્ય પુરાવા રૂપી ઓળખ માંગતા તે ટેમ્પો ચાલક ટેમ્પોના આરટીઓ લગતા કાગળો તથા પોતાનું આધાર કાર્ડ રજૂ કરેલ, પરંતુ ટેમ્પોમાં શું ભરેલ છે અને ટેમ્પો માલિક તથા ક્યાં લઈ જાય છે તે બાબતે પૂછતાછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપે। ટેમ્પોમાં ભરેલ માલ બાબતે પૂછતાછ કરતા હું કોઈ હકીકત જાણતો નથી તેવું જણાવ્યું, જેમાં બંધ બોડીના ટેમ્પોમાં ભરેલ પાન મસાલા તથા જરદાના જથ્થાના યોગ્ય બિલ રજૂ કરી શકેલ ન હોય। આ મુદ્દામાલ ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા ચાલક ઉમેશ રામદેવની 71,04,800ના વિમલ પાન મસાલા તથા જરદાનો જથ્થો તેમજ ટેમ્પો અને મોબાઈલ ફોન મળી 81,14,800ના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।